મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે આ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેના વિશે છેલ્લા 2-3 દિવસથી સતત ચર્ચા ચાલી રહી છે। પેન્શનને લઈને હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદાની વાત સોશિયલ મીડિયા અને વિવિધ સમાચાર માધ્યમ થઈ રહી છે। તો ઘણા પેન્શન મિત્રો સતત પ્રશ્ન પૂછે છે કે શું ખરેખર હાઈકોર્ટ આ નિર્ણયથી તમામ પેન્શનને તરત લાભ મળશે? શું અટકાયેલા પેન્શન, ડીએ, એડીએસ અથવા અન્ય લાભો પણ હવે તરત જ મળી જશે? તો એને સૌથી મોટો પ્રશ્ન છે કે ગુજરાત પેન્શનો પર તેની અસર શું થઈ શકે છે? તો મિત્રો, આ તમામ પ્રશ્નોનો આજે આપણે જવાબ મેળવવાના છીએ, ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ। આ વિડીયો કોઈ અફવા નહીં, કોઈ વધારાની વાત નહીં, પરંતુ ઉપલબ્ધ માહિતી છે મિત્રો। આધારે સમજવાનો પ્રયાસ કરીશું કે હાઈકોર્ટે આવા ચુકાદાનો અર્થ શું થાય છે। તેથી વિડીયો અંત સુધી બનાવી રહેજો મિત્રો। અને સાથે સાથે મિત્રો, જેથી કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી તમારા સુધી છૂટી ન જાય, તેથી અત્યારે હાલ જ આપણી ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો વાત કરવાના છે મિત્રો પેન્શન, ડીઓપીપીઓ, મેડિકલ એલાઉન્સ, સરકારી યોજનાઓ સંબંધ દરેક મહત્વપૂર્ણ આપણે સૌથી પહેલાં તમને મળી રહે। તો હવે આજના મુખ્ય વિષય તરફ આગળ વધીએ તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી દેશભરના અનેક નિવૃત્તિ કર્મચારીઓને પેન્શનના પોતાના કાયદેસર હક્કો માટે વિવિધ કોર્ટોમાં અરજી કરી રહ્યા છે। તો ક્યાંક પેન્શન વિલંબ થયો છે, તો ક્યાંક ડીએસ સંબંધિત પ્રશ્નો છે, તો ક્યાંક એડીએસ અટકાયેલો છે, તો ક્યાંક મેડિકલ લાભોને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આવી પરિસ્થિતિમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા કેટલાક નિર્ણય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડતા હોય છે। તો તાજેતરમાં હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ કેસમાં એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ નિયમો અનુસાર કોઈ લાભ મેળવવા માટે પાત્ર હોય તો માત્ર વહીવટી વિલંબ, કચેરી પ્રક્રિયા અથવા ટેકનિકલ કારણોસર તેનો કાયદેસર લાભ લાંબા સમય સુધી અટકાવી શકાય નહીં। મિત્રો, આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે। અહીં ધ્યાન રાખવાની બાબત એ જ છે કે કોર્ટના મુખ્ય ભાર નિયમો અનુસાર પાત્રતા ધરાવતા વ્યક્તિઓના અધિકાર પર છે। એટલે કે જો કોઈ પેન્શન ખરેખર નિયમો મુજબ લાભ મેળવવા માટે હકદાર હોય તો માત્ર ફાઇલો આગળ ન વધવી, પ્રક્રિયા વિલંબ થવો અથવા અન્ય વહીવટી કારણો બતાવીને તેને અનંત સમય સુધી રાહ જોડવાનું યોગ્ય ગણાવી શકાય નહીં। તો હવે ઘણા પેન્શન મિત્રો પ્રશ્ન પૂછે છે કે શું આ નિર્ણય અર્થ થાય છે કે આવતીકાલથી તમામ પેન્શન ખાતામાં વધારાની રકમ જમા થઈ જશે? તો મિત્રો, તેનો જવાબ સ્પષ્ટ રીતે ના છે। હાઈકોર્ટના આ એક ચુકાદાનો અર્થ નથી કે દેશના દરેક પેન્શન તરત વધારાનું પેન્શન અથવા અટકાયેલી તમામ રકમ મળી જશે। દરેક કેસની પોતાની અલગ હકીકત હોય છે, દરેક વ્યક્તિ પાત્રતા અલગ હોઈ શકે છે અને દરેક વિભાગના નિયમો પણ અલગ અલગ હોઈ શકે છે મિત્રો। ત્યારબાદ જે પેન્શનો લાંબા સમયથી પોતાના કાયદેસર લાભ માટે પ્રયત્ન કરી રહ્યા હોય અને તે નિયમો અનુસાર પાત્ર પણ હોય તો આવા પ્રકારના ચુકાદાઓ તેના કેસને વધુ મજબૂત બનાવવા મદદરૂપ બની શકે છે। એટલે કે ભવિષ્યના સમાન પ્રકારના કેસોમાં આવા નિયમો માર્ગદર્શક બની શકે છે। તો મિત્રો, કોર્ટના અનેક પ્રસંગો એક મહત્વપૂર્ણ વાત છે કે સ્પષ્ટ કરીએ કે પેન્શન કોઈ દાન નથી। પેન્શન નિવૃત્તિ કર્મચારી કાયદેસરનો અધિકાર છે। જ્યારે કોઈ કર્મચારી વર્ષો સુધી પોતાના સેવા આપે છે અને નિયમો અનુસાર નિવૃત્તિ થાય છે, ત્યારે તેનું મળતું પેન્શન અધિકારનો ભાગ છે। એટલા માટે કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈ યોગ્ય કારણ વગર પેન્શન અથવા તેના સંબંધિત લાભોનો વિલંબ કરવો યોગ્ય નથી। સરકારી વિભાગોમાં નિયમો અનુસાર સમયસર કાર્યવાહી કરવાની જવાબદારી નિભાવવી જોઈએ। હવે વાત કરીએ કે ગુજરાત પેન્શન અંગે, તો દર્શકો પ્રશ્ન શું કે આ ચુકાદો ગુજરાત રાજ્યના તમામ પેન્શનને સીધો લાગુ પડશે? તો મિત્રો, અહીં ખૂબ જ સમજવાની જરૂર છે। દરેક હાઈકોર્ટના ચુકાદો ચોક્કસ કેસની હકીકત અને લાગુ પડતા નિયમો પર આધારિત હોય છે। કોઈ પણ ચુકાદો આપ મેળવેલ તમામ લોકો પર લાગુ પડી શકે છે મિત્રો। ગુજરાત રાજ્યના પેન્શનો માટે અંતિમ સ્થિતિ જ્યારે સ્પષ્ટ થશે ત્યારે રાજ્ય સરકાર અથવા સંબંધિત વિભાગ આ અંગે કોઈ પરિપત્ર, માર્ગદર્શિકા અથવા અમલ માટે સૂચના બહાર પાડશે। તેથી માત્ર સોશિયલ મીડિયા પર ફરતી માહિતી આધારે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી। હવે મિત્રો, આગામી દિવસોમાં કયા મુદ્દા પર ખાસ ધ્યાન રાખવું જોઈએ તે પણ જાણી જોઈએ। સૌથી પહેલાં ડીએ સંબંધિત અપીલ છે। જો સરકાર તરફથી કોઈ નવી જાહેર કરવામાં આવશે તો તેની માહિતી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવશે। બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે કે અટકેલા ડીએ અથવા અન્ય લાભો અંગે જો કોઈ નવી સ્પષ્ટતા આવે તો પણ સત્તાવાર માધ્યમથી જાહેર કરવામાં આવશે।
ત્રીજો મુદ્દો છે કે પીપીઓ સંબંધિત સુધારો. તો મિત્રો, પેન્શન પ્રક્રિયા અથવા દસ્તાવેજમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તેની પર માહિતી સરકાર જાહેર કરશે. અને ચોથો મુદ્દો છે મેડિકલ એલાઉન્સ, અન્ય નિવૃત્તિ લાભો. અને પાંચમો મહત્વપૂર્ણ મુદ્દો છે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા નવા પરિપત્રો. મિત્રો, તમામ બાબતો ઉપર સતત નજર રાખવી જરૂરી છે, કારણ કે અંતિમ અમલ હંમેશા સત્તાવાર આદેશ બહાર થાય છે. હવે પ્રશ્ન આવે છે કે પેન્શનને આ સમયે શું કરવું જોઈએ? તો મિત્રો, સૌથી પહેલું કામ એ છે કે તમારા તમામ જરૂરી દસ્તાવેજ સુરક્ષિત રાખો. તમારા પીપીઓ, બેંક સંબંધિત માહિતી અને ટ્રેઝરી વિગતો સમાન ચકાસતા રહો. જો કોઈ કાયદેસર લાભ લાંબા સમય સુધી અટકાયેલો હોય તો સંબંધિત વિભાગો સંપર્ક કરો અને જરૂરી માહિતી મેળવો. જરૂર લાગે તો યોગ્ય કાનૂની સલાહ પણ લઈ શકો છો, પરંતુ કોઈ પણ નિર્ણય માટે સોશિયલ મીડિયા પર આવેલી પોસ્ટ અથવા વાયરલ મેસેજના આધારે ન લેવું જોઈએ. મિત્રો, સોશિયલ મીડિયા પર ઘણીવાર હેડલાઇન્સ જોવા મળે છે કે હાઈકોર્ટનો મોટો નિર્ણય આવતીકાલથી બધાને લાખો રૂપિયા મળશે, તમામ પેન્શન સંગીત લાભ મળશે. આવી ઘણી માહિતી લોકોનો ઉત્સાહ તો જગાવે છે, પરંતુ દરેક માહિતી સાચી હોય એવું જરૂર નથી. કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર પરિપત્ર, સરકારી જાહેરનામું અથવા સંબંધિત વિભાગોની સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, જવાબદાર તરીકે નાગરિક જવાબદાર પેન્શન તરીકે આપણે હંમેશા પ્રમાણિત માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ. હવે મિત્રો, એક ખૂબ જ મહત્વની વાત સમજીએ કે ઘણા લોકો એવા પ્રશ્નો પૂછે છે કે જો કોઈ પેન્શન અથવા અન્ય લાભ લાંબા સમયથી અટકાયેલો હોય તો શું માત્ર હાઈકોર્ટ આવા ચુકાદાના આધારે સંબંધિત કચેરીમાં અરજી કરી શકાશે? તો મિત્રો, સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ લાગે છે કે તેનો કાયદેસર લાભ ઉગ્ર કારણ વગર લાંબા સમયથી અટકાવવામાં આવ્યો છે, તો સૌથી પહેલું સંબંધિત વિભાગોમાં લેખિત રજૂઆત કરવી જોઈએ. ઘણી વખત જરૂરી દસ્તાવેજો, અસર રેકોર્ડ ભૂલ અથવા પ્રક્રિયા વિલંબના કારણે પણ લાભ અટકી જતા હોય છે. તેથી કોઈપણ કાનૂની કાર્યવાહી કરતા પહેલાં વિભાગીય સ્તરે સમસ્યા નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો પણ વધુ યોગ્ય માનવામાં આવી રહ્યું છે. જો તમે સમસ્યા નિરાકરણ ન આવે અને વ્યક્તિ નિયમ મુજબ પાત્ર હોય તો ત્યારબાદ કાયદેકીય સલાહ લઈ આગળનું પગલાં અંગે વિચારણા કરી શકાય છે. પરંતુ અહીં ફરી એક વખત સ્પષ્ટ કરી દઈએ કે કેસની પરિસ્થિતિ અલગ હોય છે, તેથી કોઈપણ નિર્ણય વ્યક્તિગત કેસોના આધારે લેવામાં આવે છે. મિત્રો, ઘણીવાર એવું પણ જોવા મળે છે કે દરેક વ્યક્તિ કોઈ કેસમાં લાભ મળ્યો હોય. લોકો માની લે છે કે હવે તમામ લોકોને જ લાભ મળશે, પરંતુ કોર્ટના ચુકાદા પાછળ ચોક્કસ હકીકત, નિયમો, પુરાવા હોય છે. તે દરેકનું પરિણામ એકસરખું હોય એવું જરૂર નથી. એટલા માટે નિષ્ણાત હંમેશા સલાહ આપે છે કે કોઈ પણ નિર્ણય ઉતાવળ નિષ્કર્ષ પર ન પહોંચવું જોઈએ. તો મિત્રો, આ માહિતી ઉપયોગી લાગી હોય તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. થેન્ક યુ વેરી મચ.